નમસ્તે મિત્રો, મજામાં હશો? આજની સુંદર અને હૃદયસ્પર્શી વાર્તાનું શીર્ષક છે 1 રૂપિયાની ઇડલી. રજૂ કરું છું. મોડી રાતનો 3 વાગ્યાનો સમય હતો. ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ પર ચારે બાજુ લોકો સૂતા છે અને તેમની વચ્ચે એક 78 વર્ષના વડીલ બેઠા છે. સફેદ ધોતી અને શર્ટ પહેર્યો છે. એમના હાથમાં વાંસની એક ટોપલી જે ગરમા ગરમ ઇડલીઓથી ભરેલી છે. ઇડલી, ગરમા ગરમ ઇડલી, 1 રૂપિયામાં, માત્ર 1 રૂપિયામાં ઇડલી. કોઈ એમની ઇડલી ખરીદતું નથી. 2026નું વર્ષ ચાલે છે. 1 રૂપિયામાં તો ચોકલેટ પણ નથી મળતી. તો ઇડલી ક્યાંથી મળવાની? લોકો હસે છે, એમને પાગલ કહે છે. મારું નામ આશા. હું એક IT કંપનીમાં કામ કરું છું. નાઇટ શિફ્ટ પતાવીને ઘરે જઈ રહી હતી. રસ્તામાં તો બધું બંધ થઈ ગયું હોય એટલે જમવાનું શોધતી રેલવે સ્ટેશન પર આવી હતી. સ્ટેશનના સ્ટોલ્સ પર તો ઇડલીનો ભાવ 50 રૂપિયા હતો અને આ વૃદ્ધ વડીલ 1 રૂપિયામાં ઇડલી વેચે છે. મેં એમને જોયું. ટોપલીમાં લગભગ 100 જેટલી ઇડલીઓ પડેલી છે, પણ એકેય ગ્રાહક નહોતો. એમની આંખ પણ ભીની લાગતી હતી. મેં એમને પાસે જઈને પૂછ્યું, દાદા, 1 રૂપિયામાં ઇડલી? તમને નુકસાન નહીં થાય? દાદા મલકાયા, દીકરા, આ નુકસાન નથી, નફો છે. મને થોડું અટપટું લાગ્યું. મેં પૂછ્યું, નફો કેવી રીતે દાદા? ચોખાનો ભાવ, ગેસનો ભાવ. એક ઇડલી બનાવવામાં ઓછામાં ઓછા 5 રૂપિયા થતા હશે. તમે તો એને 1 રૂપિયામાં વેચો છો. દાદાએ ટોપલી ઉપર રૂમાલ ઢાંક્યો અને કહ્યું, ચાલ દીકરી, તને એક વાત કહું. 1975ની સાલ હતી. હું 25 વર્ષનો હતો. રેલવેમાં કુલીનું કામ કરતો હતો. મહિને માંડ 100 રૂપિયા જેવું કમાતો. એક દિવસ ભારે વરસાદ પડ્યો. કંઈ જ કામ ન મળ્યું. પૈસા પણ નહોતા. 2 દિવસથી ભૂખ્યો હતો. સ્ટેશનની બેન્ચ પર જ બેભાન થઈ ગયો. ત્યારે એક માજી જે પ્લેટફોર્મ પર ઇડલી વેચતા હતા, 1 રૂપિયાની એક, એમણે મને બેઠો કર્યો હતો, મોઢા પર પાણી છાંટ્યું હતું અને 4 ઇડલી ખવડાવી હતી. એમણે એ દિવસે મારી પાસેથી પૈસા નહોતા લીધા. હું રડવા જેવો થઈ ગયો ને મેં કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી. તેમણે મને કહ્યું હતું, દીકરા, હું પણ એકવાર ભૂખી હતી. તે દિવસે કોઈકે મને ખવડાવ્યું હતું. મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી 1 રૂપિયામાં ઇડલી વેચીશ, જેથી કોઈ ભૂખ્યું ન સૂવે. તું પણ વચન આપ, જ્યારે તું મોટો માણસ બનીશ ત્યારે તું પણ કોઈ ભૂખ્યાને આમ જ જમાડજે. વાત કરતાં કરતાં વડીલે પોતાની આંખો લૂછી અને કહ્યું, 1995માં એ માજી ગુજરી ગયા અને મરતા પહેલાં એમણે મારો હાથ પકડ્યો અને મને પૂછ્યું હતું, તું તારું વચન પાડીશ ને? મેં હા પાડી હતી. ત્યારબાદ મેં રેલવેના કોન્ટ્રાક્ટ લીધા, ઘણું કમાયો. અત્યારે તો મારી પાસે 3 મકાન છે. મારા 2 દીકરાઓ અમેરિકામાં છે. પણ 1995થી આ જ દિવસ સુધી રોજ સવારે 3 વાગ્યે 100 ઇડલીઓ 1 રૂપિયામાં આ સ્ટેશન પર હું છેલ્લા 30 વર્ષથી વેચું છું. આ વાતો સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા. દાદા, રોજ આટલું નુકસાન, રોજનું 400 રૂપિયાનું નુકસાન, મહિને 1200 રૂપિયાનું, વર્ષે 1.5 લાખ, 30 વર્ષમાં 45 લાખ રૂપિયા. દાદાએ સમજાવ્યું, દીકરા, પૈસાની ગણતરીએ નુકસાન છે, પણ દિલની ગણતરીએ નફો જ નફો છે. 30 વર્ષમાં મેં કેટલા લોકોને જમાડ્યા. 10 લાખ ઇડલી, 10 લાખ પેટ ઠર્યા, 10 લાખ આશીર્વાદ,
એની કિંમત કેટલા કરોડ રૂપિયા થાય. દાદા વાત કરતા હતા ત્યાં જ એક છોકરો દોડતો આવ્યો. ફાટેલું શર્ટ, ઉંમર લગભગ 12 વર્ષ. દાદા, ઇડલી. 3 દિવસથી કંઈ ખાધું નથી. મમ્મી હોસ્પિટલમાં છે, પૈસા નથી. વડીલે પાન ઉપર 4 ઇડલી મૂકી અને ચટણી આપી. લે દીકરા, ધીમેથી ખા, શાંતિથી ખા. છોકરો ખાવા લાગ્યો અને રડવા લાગ્યો. દાદા, હું પૈસા કાલે આપીશ. દાદાએ પ્રેમથી એને કહ્યું, અત્યારે પૈસા આપવાની જરૂર નથી દીકરા. તું જ્યારે મોટો થાય ત્યારે બીજા કોઈ ભૂખ્યાને જમાડજે. છોકરો તેમને પગે લાગ્યો. હું વચન આપું છું દાદા, હું પણ 1 રૂપિયામાં ઇડલી વેચીશ. હું આ બધું જોઈ રહી. પછી કંઈક વિચારીને મેં 1000 રૂપિયા કાઢ્યા. દાદા, પ્લીઝ, હું આ બધી ઇડલી ખરીદી લઉં છું. દાદા મારી સામે જોઈને હસી પડ્યા. મને કહે, દીકરા, આ બધી ઇડલી કોઈ એક વ્યક્તિને વેચવા માટે નથી. આ તો ભૂખ્યા લોકો માટે છે. જો તને ભૂખ લાગી હોય તો આમાંથી ઇડલી લઈ લે અને 1 રૂપિયો મૂક, બસ એટલું જ. મેં 1 રૂપિયો મૂક્યો અને 1 ઇડલી લીધી. એ મારા જીવનનું સૌથી સ્વાદિષ્ટ ભોજન હતું. હું ભીની આંખે એ ઇડલી ખાતી રહી. પછી મેં દાદાને પૂછ્યું, દાદા, એક વાત પૂછું? તમારા છોકરાઓ આનો વિરોધ નથી કરતા? તમને એમ નથી કહેતા કે આ પૈસાનો બગાડ છે? મારી વાત સાંભળીને દાદાએ પોતાના મોબાઈલથી એમના અમેરિકામાં રહેતા દીકરાને વિડીયો કોલ કર્યો. એમના દીકરાએ ફોન તરત જ ઉપાડ્યો અને બોલ્યા, પપ્પા, ઇડલી વેચાઈ ગઈ? તમે ઠીક છો ને? ડૉક્ટરે શું કહ્યું? એ વૃદ્ધ વડીલે એમના દીકરાને કહ્યું, હું મજામાં છું દીકરા. આજે એક દીકરી મળી છે. એને આપણી વાત કહી. તેમના દીકરાએ મને જોઈને સ્મિત આપ્યું અને કહ્યું, તમારો આભાર. પ્લીઝ મારા પપ્પાનું ધ્યાન રાખજો. અમે દર મહિને એમને પૈસા મોકલીએ છીએ માત્ર આ ઇડલીઓ માટે. આ તેમની ઈચ્છા છે અને અમારા આશીર્વાદ છે. એમનું વચન એ જ અમારું વચન છે. વડીલે ફોન મૂક્યો અને મને કહ્યું, જોયું દીકરા, મારા સંતાનોએ પણ આ વ્રત લીધું છે. હું મરી જઈશ તો પણ આ ટોપલી નહીં અટકે, 1 રૂપિયાવાળી ઇડલી નહીં અટકે. મિત્રો, આ વડીલ વૃદ્ધને હું મળી એના અમુક મહિના પછી જ એમનું દેહાંત થયું. એમણે મરતા પહેલાં મારો હાથ પકડીને કહ્યું હતું કે દીકરી, આ ટોપલી સંભાળજે, વચન પાળજે. અને હવે રોજ સવારે 3 વાગે ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની એ જ બેન્ચ પર હું બેઠી હોઉં છું, ઇડલીથી ભરેલી ટોપલી સાથે. 1 રૂપિયાની ઇડલી. મેં મારી આઈટીની નોકરી નથી છોડી, પણ રોજ સવારે 2 કલાક ઇડલી માટે આપું છું. મારી કંપનીમાં 200 કર્મચારીઓ છે. દરેક વ્યક્તિ દર મહિને 100 રૂપિયાનો ફાળો આપે છે. 1 રૂપી ઇડલી ટ્રસ્ટ. પેલો 12 વર્ષનો છોકરો ગણેશ હવે એ 12મા ધોરણમાં ભણી રહ્યો છે અને સાંજે મને મદદ કરવા પણ આવે છે. મને કહે છે, બહેન, મેં પણ વચન લીધું છે, હું જ્યારે મોટો થઈશ ત્યારે હું પણ આ જ કરીશ. મિત્રો, પૈસા કમાવા એ કોઈ મોટી વાત નથી, પણ એ પૈસાનો ઉપયોગ કરીને પુણ્ય કમાવું એ જ સાચી મોટાઈ છે. જો તમારા ઘરે બાળકો હોય તો એક નાની બચત પેટી રાખજો, 1 રૂપિયાની પેટી. તેમને કહેજો રોજ એમાં જસ્ટ 1 રૂપિયો નાખે. મહિને 30 રૂપિયા થશે. એ પૈસાથી કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન અપાવજો, કારણ કે 30 રૂપિયા તમારા માટે કદાચ સાવ નજીવો ખર્ચ હશે, પણ કોઈ બીજા માટે એ ભોજન હશે એક દિવસનું,
રાખે 2 દિવસનો. સંકલ્પ કરો મિત્ર, ઓછામાં ઓછા એક ભૂખ્યા જણને જમાડશો. થોડો ખર્ચ થશે પણ તમારું હૃદય ભરાઈ જશે. મિત્રો, આ વાર્તા મને સોશિયલ મીડિયામાંથી મળી છે અને એના લેખક પણ અજ્ઞાત છે. જો તમારા હૃદયને આ વાર્તા સ્પર્શી હોય તો તમે પણ સંકલ્પ કરજો કે જ્યારે પણ ચાન્સ મળે કોઈકનું પેટ ઠારી શકીએ. અને મિત્રો, જો તમને આ પ્રકારની પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવાનો શોખ હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલ પર બીજી પણ સુંદર પ્રેરણાદાયી વાર્તાઓ છે, એ જરૂરથી સાંભળજો. આભાર, આભાર, આભાર.